સાવરકુંડલામાં 9 કરોડ 15 લાખના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સાવરકુંડલામાં વણથંભી વિકાસ યાત્રા અંતર્ગત રૂપિયા 9 કરોડ 15 લાખના વિકાસ કામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, જેમાં પેવિંગ બ્લોક રોડ, આંગણવાડીના મકાનો, કોમ્યુનિટી હોલ તેમજ તેનું ભૂમિપૂજન અને સીસી રોડ, કમ્પાઉન્ડ વોલ સહિતના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કૃષિ મંત્રી દિલીપભાઈ સંઘાણી, સાંસદીય સચિવ એલ.ટી. રાજાણી, ધારાસભ્ય શ્રી કાળુભાઈ વિરાણી અને પાલિકા પ્રમુખ કેશુભાઈ વાઘેલા, કલેક્ટર શ્રી સત્યા, લાયઝન અધિકારી શ્રી પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। કરોડ અને 35 લાખ રૂપિયાના કામો થવાના છે। તેમાં સાવરકુંડલામાં 19 રોડ બની ગયા છે। 1 કરોડ 15 લાખના એનું આજે આપણે લોકાર્પણ કરવાનું છે। કોને કહી શકાય, છેલ્લા 10 વર્ષથી રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી જે ગુજરાતનો વિકાસ કરી રહ્યા છે અને એક દિવસ ન થંભે એને આપણે વણથંભો કહી શકાય એવી વણથંભી વિકાસ યાત્રા જ્યારે લઈને આવ્યા ત્યારે આજે સાવરકુંડલાના આંગણે મારે 65 મિનિટમાં ટૂંકી વિગત આપી છે। આ ટૂંક સમયમાં સાવરકુંડલા શહેરમાં જુદા જુદા વિસ્તારમાં રસ્તાઓના કામો શરૂ થવાના છે। આ કાર્યક્રમમાં મિત્રો 50 વર્ષ પંચાયતી રાજને પૂર્ણ થાય છે અને ત્યારે રાજ્ય સરકારે આ વર્ષને પંચાયતી રાજના 50 વર્ષ પૂર્ણ થવાના કારણે 16મી પંચાયતી રાજ વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય। 50 વર્ષ દરમિયાન ગ્રામ પંચાયતોમાં પંચાયત, સરપંચ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો તરીકે સેવા આપી આ બધાના સન્માન અને સત્કાર સાથે વિકાસને જોડીને જે કાર્યક્રમ શરૂઆત કરી મિત્રો, આ એક સરકારમાં આપણે અનોખી જોવાય એ રીતે મળે। અહીંયા 44 કરોડ કરતા વધારે રૂપિયાના કામો, કેટલાક ખાતમુહૂર્ત, કેટલાક લોકાર્પણ, કેટલાક મંજૂર જે કરવામાં આવે છે, આપણે અનુભૂતિ થશે। ભૂતકાળમાં જ્યારે કોઈ ખાતમુહૂર્ત થતા તો ચૂંટણીનું વર્ષ હોય એવા સમયે વિકાસના કામોના ખાતમુહૂર્ત પથ્થરો મૂકા, ચૂંટણી પૂરી થયા પછી આ પથ્થર ક્યાં ગયો ખાતમુહૂર્તનો શોધવા જઈ ત્યારે બીજી ચૂંટણીએ ખબર પડે। વર્ષોથી આ પ્રણાલિકાઓ લોકો સાથે વિકાસના નામે જે છેતરપિંડી હાલતી એમના બદલે માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે કામનું ખાતમુહૂર્ત થાય એ કામ મોટા ભાગે એ વર્ષે પૂરું થાય એવું આયોજન કરીને કામો મંજૂર કરવાની શરૂઆત થઈ અને એવા અનેક કામો મારે ધન્યવાદ દેવા છે કાળુભાઈ વિરાણીને કે આખા રાજ્યમાં અનેક લોકો માટે જે નિર્ણયો જ્યારે કરવાની જરૂરિયાત ઊભી થાય તો નિર્ણય કરવામાં આ વણથંભી વિકાસ યાત્રામાં પાછી નથી કરતા।